એમાં એક દિવસ એવો આવ્યો કે પોતાના ભાઈ મૂળનું પણ અવસાન થયું, પોતાની ભુજા તૂટી ગઈ. ભાઈ રામ આયર જેવો સમર્થ માણસ છે આજ ડગલો થઈ ગયો. ભાઈ મુવે ભવ હારીએ બેન મુવે દસ જાય, જેના બાળાપણમાં માવતર મરે એને ચારેય દસુ ના વાવાય. માવતર તો નાનપણમાં મરી ગયા હતા, પણ માવતર જેવો પોતાના બાપ જેવો જે ભાઈ હતો એ મૂળનું છત્ર પણ માથે જે છીનવાઈ ગયું, અને જવાન જો દાયરાણી છે એ એના અનોધા જે રૂપ છે એના જે સંસ્કાર છે એની માથે આજ વેદનાના ઝાડ ઉગ્યા. મૂળ જેવા પુરુષનું ગામતરું થયું. હેતપિત તો બેની વચ્ચે એટલા હતા, પણ ઈશ્વર ક્યારેક ક્યારેક એવો ક્રૂર પ્રહાર કરે છે કે હસતો રમતો પંખીનો માળો હતો એ વીખી નાખ્યો. ભાઈ રામની ઉંમર નાની છે, વર્ષ તક દિવસ મૂળના અવસાન ને થયું હશે. ગામના માણસો સગાવાલા સમજાવવા માંડ્યા, સોનબાઈની ઉંમર નાની છે, આપણે એને ક્યાંક બીજી દીધી હોય તો આખો ભવ આખો અવતારા દીકરી કેમ કાઢશે. સમજદાર માણસોએ કીધું કે મૂળ ને એની વચ્ચે હેતપ્રેત એટલા હતા એ હોનબાઈ બીજા ઘરે નહીં જાય. સમજણા માણસે રસ્તો કાઢ્યો કે એક કામ કરીએ તો રામ છે એ રામની વેરે આપણે હોનબાઈનું દિયરવટું વાળીએ તો દેરવટો તો આપણામાં થઈ શકે છે. સોનબાઈ અને રામને કહેવરાયું, પણ રામના હૈયાની માલપા તો એમ કહેવાય છે કે એક ઘા હતો ને બીજો ઘા સમાજે આ વેણ નાખીને કર્યો તો. ભલા માણસ હીનો પલંગ હોથી જો અને હોથી મુજો ભા, એડી તું ઘરવારી થઈયા અસાંજી માં. રામે કીધું કે મૂળ જેવો મારો ભાઈ અને હોનબાઈ જેને હું માં ગણું છું એની યારે દીરવટું વાળવાની તમે વાત કરો છો, મારાથી નહીં થઈ શકે. હૈયાની માલપે એમ કહેવાય છે કે વૈરાગ જાગી ગયો તો સંસાર નશ્વર છે. પોતાના મૂળ ને ભાઈને મરતો સામે જોયો, બચાવી ન શક્યો. માવતર તો નાનપણમાં મરી ગયા હતા, એટલે પોતાના ભોજાએ હોનબાઈને બોલાવીને મૂળે એટલું કીધું કે માં, હવે આ સંસાર મને કડવો લાગે છે. આપણી જે ઘર વખરી છે, મારી જે સંપત્તિ છે, તમને જો વાંધો ન હોય તો બે હરખા ભાગ પાડી દો, એમાં તમને ગમે તમે લઈ લ્યો, બાકી હવે મારે નીકળી જવું છે આ સંસાર છોડીને. રામે બધું ભોજાઈને આપી અને થોડીક ભેહું લઈ અને હાલી નીકળ્યો. ભાઈ એ ઊંડ ગામથી હાલી અને પોતાની થોડીક ભેહુની આરે તુલસીશ્યામ આવ્યો. તુલસીશ્યામની જગ્યામાં મહંત બાપુને જાણ કરી, બાપુ આ મારી માનતાની ભેહું છે, મારી જગ્યામાં દેવી છે. અરે બાપ, અહીંયા જગ્યામાં એટલી ગાયું છે એ હંચવાતી નથી, અને તારી ભેહુંને અમારે શું કરવી? કે બાપુ હું જગ્યાના ટેલવા તરીકે તુલસીશ્યામની જગ્યામાં સેવા કરીશ. બાપુ ભેહુંને હું ચારીશ, પણ એના દૂધ છે એ આ જગ્યામાં વપરાય. બાપુ ઠાકોરજીને, ભગવાન તુલસીશ્યામને, ભગવાન શ્યામને મારી એટલી સેવા સ્વીકારવાનો મને અધિકાર આપો. બાપુ હું આ જગ્યાના ટેલિયા તરીકે કામ કરીશ. ટૂંકમાં રામ આયર છે ભેહુની હારે બાપુની રજા મળવાથી તુલસીશ્યામમાં રોકાઈ ગયો છે, પણ ઠાકર ધણીનો અલખનો આરાધ પોતાના હૈયાની વાલપા હાલે છે. જગ્યાની ગાયોને ભેહુને ચારતા 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 એક દિવસ એવો આવ્યો કે રામ આયર પોતે સિદ્ધ થઈ ગયા છે અને માથે ચોમાહાની જડી મંડાણી છે, મેઘની ગર્જના થાય છે, સબ કડક અને રળાલાલ છામ રળાલાલ છામ કરીને વીજળીઓ એમ કહેવાય છે કે પહાડના ખોપરા ફાડવા માંડી છે. અને ઈ નદીઓમાં પૂર આવ્યું છે, અને એમાં એક ગાય છે જગ્યાની વાહે રહી ગઈ છે, અને ગાય નથી આવી. જગ્યાના મહંતે ઘણો સમજાયો, રામ બાપ ન જવાય, કે બાપુ કાં તો હું મારું પંડને પાડી દઈશ, કાં મારા દેહને પાડી દઈશ, પણ જગ્યાની ગાય જ્યાં સુધી ન લાવું ત્યાં સુધી હવે જગ્યાનું મને અંજળ હરામ છે. અને અડધી રાતે એમ કહેવાય છે કે નદીમાં ત્રાટકો ખાય.